નમસ્કાર મિત્રો, હું છું આરજે દારા અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. હસમુખ બોરાણિયા દ્વારા લખાયેલી લઘુકથા હોંકારો લઈને આવી છું. રઘુભાઈને મોડી રાત્રે પેટમાં દુખાવો પડ્યો. ગામમાં મેડિકલ સુવિધા નહીં, છોકરા સુરત, અહીં ગામડે બંને જણ એકલા. શું કરવું? પાંચી બહેને રઘુભાઈના મિત્ર મનસુખભાઈને ફોન કર્યો. તમારા ભાઈની તબિયત બહુ ખરાબ છે, અહીં ઘરે આવો ને. મનસુખભાઈ બીજા 2-4 મિત્રોને સાથે લઈને આવ્યા. પરિસ્થિતિ જોઈ તાત્કાલિક સારવારની જરૂર લાગી. ટ્રેક્ટરની લારીમાં ગાદલું નાખી રઘુભાઈને સુવડાવ્યા અને નજીકના શહેરની હોસ્પિટલમાં પહોંચાડ્યા. તાત્કાલિક સારવાર શરૂ થઈ. સવારે રિપોર્ટ કરાવ્યા. નિદાનમાં સાંજ પડી ગઈ. ડૉક્ટરે સમજાવ્યું કે ચિંતા જેવું નથી, બધું બરાબર છે. પેટની તકલીફ છે, દવા આપું છું, આરામ કરજો. આસિસ્ટન્ટ ડૉક્ટરે દવા કેવી રીતે લેવી તે સમજાવ્યું અને બોલ્યા, જરૂર પડે તો હેલ્પલાઇનમાં ફોન કરજો. રઘુભાઈ સાથે આવેલા એક ભાઈએ બોલ્યા, એ વળી શું? તો નર્સે જવાબ આપ્યો, મદદ માટે માર્ગદર્શન માટેનો ફોન. મનસુખભાઈ કહ્યું, જ્યારે તબિયત માટે મદદની જરૂર હોય ત્યારે ફોન કરી શકાય? ટૂંકમાં અડધી રાતનો હોંકારો. વાત સાંભળીને રઘુભાઈ સાથે આવેલા મિત્રો સામે જોઈ રહ્યા. તમે ટ્યુનિંગ કર્યું હતું 90.4 FM. ધન્યવાદ.